ગુજરાતમાં 37 આઈપીએસની બદલી થઈ। એ બદલીમાં એક નામ ખૂબ ચર્ચામાં આવ્યું। નામ હતું નિર્લિપ્ત રાયનું। જે રીતના એમણે પહેલાં કામ કરેલા છે એના પછી જ્યારે રાજકોટમાં એમની બદલી થાય છે એટલે રાજકોટ રેન્જ આઈજી એમને બનાવવામાં આવે છે, પણ રાજકોટમાં આવે છે ગોંડલ, અને ગોંડલ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે। ગોંડલના કાયદા અને વ્યવસ્થાની ખૂબ વાત થાય છે, ગોંડલમાં ગુંડારાજની ખૂબ વાત થાય છે, ગોંડલમાં બાહુબલી બે નેતાની ખૂબ વાત થાય છે, અને બધાને સંદેશો આપવા માટે ગઈકાલે નિર્લિપ્ત રાય એ ગોંડલ પહોંચી ગયા હતા। ગઈકાલે રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી તરત જ ગોંડલ એની આસપાસ અને રાજકોટ રેન્જમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે બધા પોલીસ સાથે એમણે મીટિંગ કરી છે, બધા જ સ્ટેશને ફર્યા છે, અને હવે એવી ધારણા લગાવવામાં આવે છે કે હવે થોડું રીશફલ પણ થશે, એટલે જે પોલીસ છે એમની પણ બદલીઓ થઈ શકે તેવી સંભાવનાઓ છે। નિર્લિપ્ત રાયનું ગોંડલ જવું એ પણ ખૂબ સાંકેતિક છે। ગોંડલ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં એટલે રહે છે કારણ કે ત્યાં બે નેતાઓની ખૂબ વાત થાય છે અને બે બાહુબલી નેતાઓની ખૂબ વાત થાય છે। અને જ્યારે નિર્લિપ્ત રાયની બદલી થઈ ત્યારે પણ એવી વાત કરવામાં આવી હતી કે જયરાજસિંહ જાડેજાને એ નથી ગમ્યું કે નિર્લિપ્ત રાય અહીંયા આવે છે, કારણ કે હવે બધાએ ખૂબ સતર્ક થઈને રહેવું પડશે। નિર્લિપ્ત રાય એ પ્રકારના અધિકારી નથી કે તમે એમને સેટ કરી શકો કે સેટલ કરી શકો, એટલે હવે જ્યારે નિર્લિપ્ત રાય રાજકોટના રેન્જ આઈજી બની ગયા છે એના પછી એમનું ગોંડલ જવું, ચાર્જ સંભાળતાની સાથે જ કલાકોમાં એમનું ગોંડલ જવું, ગોંડલમાં મીટિંગ કરવી, એ બધા સંદેશા છે કે હવે અહીંયા કોઈનું રાજ નહીં ચાલે, અહીંયા કાયદા અને વ્યવસ્થાનું રાજ ચાલશે। પહેલાં એવું કહેવાતું હતું કે ગોંડલની હદ શરૂ થાય, અમુક શહેરો માટે એવું કહેવાતું, એક પોરબંદર માટે પણ એવું કહેવાતું કે જેમ જ એની હદ શરૂ થાય ત્યાં કાયદા અને વ્યવસ્થાની હદ પૂર્ણ થાય છે, પણ હવે ત્યાં નિર્લિપ્ત રાય રેન્જ આઈજી બની ગયા છે અને કાયદા અને વ્યવસ્થાની હદ શરૂ થાય છે એના માટે એ ગઈકાલે ત્યાં પહોંચ્યા પણ હતા। સાંજે બધા જ પોલીસ સાથે એમણે મિટિંગ પણ કરી, જેટલા પણ પોલીસ સ્ટેશન હતા ત્યાંના બધા જ વડા અને પોલીસ બધા ત્યાં હાજર રહ્યા હતા। ગઈકાલે બપોરે એમને ચાર્જ સંભાળ્યો, એના પછી અલગ અલગ મિટિંગ હતી, એટલે આસપાસના વિસ્તારોના જેટલા પણ પોલીસ વડા છે બધા સાથે એમણે મિટિંગ કરી છે। ત્યાંની સ્થિતિ હવે સૌરાષ્ટ્રમાં એક બાજુ સુરેન્દ્રનગરમાં પ્રેમસુખ ડેલુ અને બીજી બાજુ રાજકોટમાં નિર્લિપ્ત રાય, આ બંને પોલીસની ખૂબ ચર્ચા થતી હોય છે કે એ બંને અધિકારીઓ ખૂબ જબરજસ્ત કામ કરતા હોય છે। એટલે એક બાજુ સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર બધું ચાલતું હોય એને બંધ કરાવવા માટે પ્રેમસુખ ડેલુ કામ કરતા હોય સતત, બીજી બાજુ હવે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાય બન્યા છે તો ગોંડલ અને રાજકોટની સ્થિતિ કેવી રીતના બદલાય છે એ પણ જોવાનું રહ્યું। જ્યારે નિર્લિપ્ત રાયનું નામ સૌથી પહેલાં સામે આવ્યું ત્યારે નિખિલ દોંગાએ એક પોસ્ટ કરી હતી અને પોસ્ટમાં એવું સ્પષ્ટ લખ્યું હતું કે અમુક બાહુબલી નેતા એવું નહોતા ચાહતા કે એમની બદલી અહીંયા થાય, પણ છતાં કાયદો અને વ્યવસ્થા અને જે પોલીસની વ્યવસ્થા હોય છે એમાં કોઈ વચ્ચે આવી શકતું નથી, અને એટલે જ નિર્લિપ્ત રાયની બદલી રાજકોટમાં કરવામાં આવી છે અને એ ખૂબ સારું થયું। એના પછી જે બાહુબલી નેતા એટલે કે જયરાજસિંહ જાડેજાનું નામ આવતું હતું, એ જયરાજસિંહ જાડેજાએ પણ એવું કહ્યું કે મને તો ખૂબ ગમ્યું છે નિર્લિપ્ત રાયની અહીંયા બદલી કરાવવામાં આવી છે। મેં જેવું કહ્યું હતું કે અહીંયા એક સરસ અધિકારી મૂકવામાં આવે રાજકોટમાં, અને હું તો વધાવું છું કે નિર્લિપ્ત રાયને રાજકોટના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે। નિર્લિપ્ત રાય રેન્જ આઈજી બન્યા પછી ચાર્જ સંભાળ્યા પછી તરત જ ગોંડલની મુલાકાતે ગયા છે, ત્યાંથી જે દૃશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર।